માંડવી તાલુકાના તળકેશ્વર ગામે પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચારનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ગાય પગલા પાણી પુરવઠા યોજના અંતર્ગત અંદાજે 21 કરોડ રૂપિયાના જંગી ખર્ચે તૈયાર કરવામાં આવેલ 11 લાખ લીટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી ટ્રાયલ રન દરમિયાન જ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી। 15 મીટરની ઊંચાઈ ધરાવતી આ વિશાળ ટાંકીમાં જ્યારે ટેસ્ટિંગ માટે 9 લાખ લીટર પાણી ભરવામાં આવ્યું ત્યારે તેનું સ્ટ્રક્ચર વજન સહન કરી શક્યું ન હતું અને જોરદાર ધડાકા સાથે તૂટી પડ્યું હતું। આ ભયાનક દુર્ઘટનામાં ત્યાં કામ કરી રહેલ એક મહિલા સહિત 3 મજૂરોને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। લોકાર્પણ પહેલા સર્જાયેલી આ હોનારતને પગલે સ્થાનિક ગ્રામજનોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ભારે રોષ ફાટી નીકળ્યો છે। ઘટના સ્થળે જોવા મળેલ દ્રશ્યોમાં બાંધકામની હલકી ગુણવત્તા સ્પષ્ટપણે છતી થઈ છે, છતાં કાટમાળમાંથી સિમેન્ટના પોપડા ઉખડી રહ્યા છે અને લોખંડના સળિયા વપરાશમાં પણ ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। આ યોજના દ્વારા 33 ગામોને પીવાનું પાણી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું, જે હવે આ ભ્રષ્ટાચારની ભેટ ચડી ગયું છે। સ્થાનિકોનો રોષ જોઈને દોડતા થયેલ પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર જય ચૌધરીએ બચાવ કરતા જણાવ્યું હતું કે ટાંકી હજુ ટ્રાયલ હેઠળ હતી અને SVNIT સુરતના એન્જિનિયરો દ્વારા આ મામલે ટેકનિકલ તપાસ કરાવી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે। જો કે જનતામાં એ સવાલ પૂછાઈ રહ્યો છે કે જો આ ટાંકી લોકાર્પણ પછી તૂટી હોત તો થયેલી જાનહાનિનો જવાબદાર કોણ હોત। હાલમાં ગ્રામજનો દ્વારા માત્ર તપાસ નહીં પરંતુ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે ફોજદારી ગુનો નોંધવાની માંગ કરવામાં આવી રહી છે।